સાબરકાંઠાના આંતરિયાળ વિસ્તારમાં શાળાના આચાર્ય સામે વિદ્યાર્થીઓમાં રોષ ફાટી નીકળ્યો। જોઈએ સમગ્ર ઘટના। નમસ્કાર, હું છું નિરાલી। સાબરકાંઠાના પોશીના તાલુકાના ચંદ્રાણા વિસ્તારમાં પીએમ શ્રી એકલવ્ય મોડેલ રેઝિડેન્શિયલ સ્કૂલમાં વિવાદ સર્જાયો છે। એકલવ્ય મોડેલ રેઝિડેન્શિયલ સ્કૂલમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને હેરાન પરેશાન કરાઈ રહ્યા હોવાના આરોપ લગાવાઈ રહ્યા છે। વાલીઓ સહિત શાળાના શિક્ષકો સાથે આચાર્ય અશોભનીય વર્તન કરી રહ્યા છે। શાળાના વિદ્યાર્થીઓએ આચાર્ય સામે સૂત્રોચ્ચાર કર્યા। વાલીઓ સહિત આગેવાનોએ આચાર્ય સામે કાર્યવાહીની માંગ કરી અને વિડીયો વાયરલ કરીને વિરોધ નોંધાવ્યો। નામથી લઈને બોલો, જોરથી બોલજો। આ સ્કૂલનું નામ EMRS પોશીના છે। આ સ્કૂલ ચંદ્રાણા આવે છે। અમને પ્રિન્સિપાલને અમને અલગથી ટોર્ચર કરે છે અને એની એક અલગ ટીમ છે, એને અલગથી મોટિવેટ કરીને અમારા માટે લડવા માંગે છે અને અમને ગલત સાબિત કરે છે। અમને માનસિક રીતે પૂરા પાગલ કરી નાખ્યા છે એને, અને એ ક્લાસમાં આવે તો મને એવા ભેદભાવથી વાત કરે છે જે અમે ઢોર હોઈએ એની હાથે। એ રાક્ષસને એ વળે તો બી ચાલે, અને અમારા વાલીઓ આવે એમને પણ એ અલગથી જ વાત કરે છે અને અડધા વાલીઓને રોડાઈને પણ કાઢે છે। પછી પ્રિન્સિપાલ સાહેબ દ્વારા તમને બી ટોર્ચર કરવામાં આવે છે અને શિક્ષકોને બી ટોર્ચર કરવામાં આવે છે? હા, એ અમને પણ ટોર્ચર કરે છે અને ગમે ત્યાં સરને અમે ક્લાસમાં થોડી વાર લેટ તો થાય તાવ એ અમને બોલી દે છે। બરાબર, શબ્દ પણ બોલી જાય છે ક્યારે। અને પ્રિન્સિપાલ દ્વારા બીજું શું ટોર્ચર કરવામાં આવે છે તમને? અમને એમ કહેવામાં આવે છે કે શિક્ષકો વિશે ખોટું બોલો, ખોટું બોલો એવું? શિક્ષકોનો વિરોધ કરો તમે। બરાબર, પછી એ ક્યારેક આ હિન્દી ભાષી, આપણે ગુજરાતી ભાષી એમને કહી શકો ને। અમારા રાજેશ એસટી છે ને, એમને બીજા શિક્ષકોને એવું કીધું કે આ તો એસટી છે, એમને જોડે તમારી જોડે નહીં રાખવું કે બીજા શિક્ષકો। એટલે અહીંયા જાતપાત બી માનવામાં આવે છે અને છોકરાઓને કહેવાનો મતલબ સાહેબને બી ટોર્ચર કરવામાં આવે, તમને બી ટોર્ચર કરવામાં આવે છે અને એમના પક્ષ ખેંચે એ માટે તમને સાહેબ એમની અલગ ટીમ ઊભી કરે છે કે જે સાહેબનો પક્ષ ખેંચે, અને તમને કોઈ સારી સુવિધા આપવામાં આવતી નથી અને શિક્ષકોને બહુ ટોર્ચર કરવામાં આવે છે। શિક્ષકોએ રિઝાઇન મૂકવાનું ફાઇનલ કરી દીધું છે ને સાહેબ દ્વારા। એટલા ટોર્ચર કેટલા વર્ષથી કરવામાં આવે છે ને બહુ ત્રાસ આપવામાં આવે છે। તો તમે બાળકો દ્વારા હું એ કહેવા માગીશ કે સાહેબને કડકમાં કડક કાર્યવાહી તો કરવામાં આવશે જ, પણ તમે શું કહેવા માંગો છો એમને? સર, અહીંયાથી પ્રિન્સિપાલ સાહેબ જવા જોઈએ એમ ને? અને અમારા ટીચરો આજે એ નીકળવા કહેતા હતા, પણ અમે એમને રોક્યા છે। બરાબર, આજે નહીં જાઓ, અમે આજે સર જે થાય કરી લઈશું, તમને અહીં રાખીએ અમે। હા, એટલે તમારે શિક્ષકો અહીંયા જ રાખવાના છે, પ્રિન્સિપાલને જ કાઢવાના છે? તો પ્રિન્સિપાલ સાહેબ રાક્ષસ જેવું વર્તન કરે છે? બરાબર, અને બધા છોકરાઓને દરેક સુવિધામાં ભેદભાવ પાડવામાં આવે છે। આ ઘટના અંગે આપ શું વિચારો છો? કોમેન્ટ બોક્સમાં તમારા મંતવ્ય મૂકી શકો છો। અત્યાર માટે બસ આટલું જ। ધન્યવાદ।